નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મારી સાથે મારા સહયોગી વૈભવી પણ છે. રાઉન્ડ ટેબલમાં આજે એક વ્યક્તિ વિશેષની સાથે આપની મુલાકાત કરાવવા જઈ રહ્યા છે. રંગભૂમિમાં ખૂબ જ દિગ્ગજ વરિષ્ઠ નામ કહી શકાય. આમ તો વધારે ઓળખાણની જરૂર નથી, પરંતુ જો થોડીક આપી દઈએ તો એમનો ચહેરો સામે આવતા જ એક સ્મિત આવી જાય છે આપણા મોઢા પર. કહેવાય છે કે દુનિયાનું સૌથી અઘરું કામ હોય તો એ લોકોને હસાવવા, અને એટલું જ સહજતાથી સરળતાથી લોકોને હસાવે છે અને લોકોનું જે જીવન છે એને ખૂબ સરળ બનાવે છે. 100થી વધારે નાટકો જેમણે અત્યાર સુધી કર્યા છે, હિન્દી મૂવીમાં કામ કર્યું છે, ગુજરાતીમાં પણ એમણે કામ કર્યું છે, એટલે દરેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને લોકો સુધી, લોકોના દિલ સુધી તેઓ પહોંચ્યા છે. સંજય ગોરડિયા આપણી સાથે જોડાયા છે. સર, આપનું ખૂબ સ્વાગત છે રાઉન્ડ ધ ટેબલમાં. થેન્ક યુ. વીટીવીના દર્શકોને મારા ખૂબ ખૂબ પ્રણામ અને ખૂબ આભારી છું તમારો મને અહીંયા આગળ બોલાવ્યો. આ પ્રકારનું રાઉન્ડ ટેબલ ઇન્ટરવ્યૂ હું પહેલી વાર કરી રહ્યો છું અને મને ગમશે કે અહીંયાથી એક તીર આવે છે, તીર અહીંયાથી આવશે અને હું એનો સામનો કરીશ. એ સામનો કરવો મને ગમશે. ઓકે, થેન્ક યુ સર. સર, ઘણી બધી વાતો કરવી છે. શરૂઆત આપણે આપની શરૂઆતથી જ કરીએ. 100 નાટકો એટલે એમાં જીવ નિચોડી દીધો હોય એ રીતે કહી શકાય, અને સાથે બધી જ જગ્યા પર આટલું સારું કામ આપના દ્વારા આપવામાં આવ્યું છે. એ શરૂઆત ક્યારથી થઈ? ક્યારે ક્લિક થયું કે હું આ કરી શકું છું, અથવા તો મારામાં સામર્થ્ય છે? શું કોઈ દ્વારા કહેવામાં આવ્યું હતું, અથવા તો તમને એવું ક્લિક થયું કે મને હવે આ ફિલ્ડમાં જવું છે, અહીંયાથી આ કામ કરવું? એ શરૂઆત આખી શું હતી? ક્યારે પણ કોઈ વસ્તુ સ્વિચ ઓન ઓફ હોતી જ નથી. એક પ્રોસેસ હોય છે જે ધીરે ધીરે ડેવલપ થતું હોય. આજે નાના બાળકોને તમે પૂછો તો ક્યારેક એને પાયલટ બનવું હોય છે, ક્યારેક એને ટ્રેનને જોઈને એન્જિન ડ્રાઈવર બનવું હોય છે, ક્યારેક એને ડોક્ટર બનવું હોય છે ડોક્ટરને જોઈને. એન્જિનિયર નાના બાળકને ક્યારેય બનવું નથી હોતું, એટલા માટે કારણ કે એન્જિનિયર સાથે એનો ક્યારે પણ એન્કાઉન્ટર થતું જ નથી નાના બાળકનું. ડોક્ટરોનું થાય કે ભાઈ એ બીમાર પડીને ડોક્ટર પાસે જાય તો એને એમ થાય કે હું ડોક્ટર બનીશ, કે હું એક્ટર બનીશ, કે વોટ એવર. તો એ એક પ્રોસેસ હોય છે ને જે ધીરે ધીરે એ ડેવલપ થતું ગયું અને એ કરતો ગયો. અને આ છે ને કરણીની વિદ્યા છે, તમારે કરવું પડે. આપણે ત્યાં શું થાય છે કે લોકો થોડું કામ કરે પછી જુએ કે કોઈ મને જોતું નથી યાર, મને સફળતા મળતી નથી યાર, મને તો એ છોડી દે, પછી કંઈક બીજું કરે. એવું ના હોય. તમારે સતત કોઈ પણ કામ તમે કરો, એનીથિંગ, તમારે એને 10-15 વર્ષ આપવા પડે. અને એની પછી પણ તમને એમાંથી જે તમને રિઝલ્ટ જોઈએ છે કદાચ ન પણ મળે, એવું બને. કરે 15 વર્ષ તો નકામા ગયા એવું પણ થાય, પણ એ કરતા રહેવું પડે. અને એ કરતા રહેવા માટેનું મોટિવેશન એક જ છે કે તમે જે કરો એને એન્જોય કરો, એ મોમેન્ટને તમે એન્જોય કરો. તો એ રીતે કરતા કરતા આ બધું થયું. કાકાની ઇલેક્ટ્રિક શોપમાં કામ કર્યું 3-10 પછી, ઘણી બધી શોપમાં એવી રીતે કામ કર્યું. એના પછી 1979 માં તમે છેલ છબોનો છબો બન્યા. એટલે એ સફર, આમ ક્યારે એવી ઈચ્છા નહોતી કે કદાચ એક્ટિંગમાં જશો? આમ પેલું હોય ને પડદાની પાછળ જે ઘણું બધું કરી જાય એ વ્યક્તિ તમે હતા, પણ જયારે છબો બન્યા ત્યારે શું મનમાં થયું હતું? નહીં, એમાં એવું છે કે હું અહીંયા એક્ટર બનવા જ આવ્યો હતો. કારણ કે શું હતું કે અત્યારે તમે જે મને જુઓ છો ને એ મારી પાછળ મારા સફળતાનો ચાંદો લાગેલો છે. તમે મને એ દ્રષ્ટિએ જુઓ છો. પણ તમે જો 1979 ની આસપાસ જ્યારે મારી ઉંમર 20 વર્ષની હતી, એટલે 45 વર્ષ પહેલાનો સંજય ગોરડિયા તમે જુઓ તો એના દેખાવમાં એની પાસે ન હાઈટ હતી, ન એની પાસે ફેર કોમ્પ્લેક્શન હતું, કે એની પાસે એવો કોઈ નસીરુદ્દીન શાહ કે ઓમપુરી જેવો અવાજ હતો. તો ત્યારે શું થાય કે તમને 20 વર્ષની ઉંમરે તમને છે ને છોકરીઓનું આકર્ષણ બહુ હોય.
અને છોકરીઓને છોકરાઓનું બહુ આકર્ષણ હોય અને એમ બધા ઈચ્છે કે મને છોકરીઓ તરફથી મને એક આકર્ષણ, મને એ લોકો તરફથી મને એક તવજ્જો મળે, મને કોઈ સેકન્ડ લુક ક્યારેય નહોતું આપતું તો એક મારું જે ઓવરઓલ જે એપિયરન્સ જે હતો ને બહુ ઇનસિગ્નિફિકન્ટ હતો. તો એને ઓવરકમ કરવા માટે હું શું કરું, તો મને થયું કે હું એક્ટર બનું. તો અને હું જ્યારે દવાની દુકાનમાં કામ કરતો હતો કે મેડિકલ શોપમાં, આપણે ઇલેક્ટ્રિકની દુકાનમાં પણ કામ કરતો હતો ને જ્યારે, તો ઇલેક્ટ્રિકની દુકાનમાં હું ગણપતિની સિઝનમાં કામ કરતો હતો. તો ખૂબ બધી ઘરાકી હોય, તો બોલવાનું બહુ બધું હોય. તો એ જે હું જે રીતે ઘરાકો સાથે વાત કરતો હતો કે અમારા જે દવા બજારમાં તમે જ્યારે કામ કરતા હો ને, તો અત્યારે તમે એક નોર્મલ તમે કેમિસ્ટની શોપમાં જાઓ તો તમે પ્રિસ્ક્રિપ્શન આપો એટલે લઈ અને પોતે અલગ અલગ જગ્યાથી દવા કાઢે ને મૂકે ને પછી બિલ બનાવે. દવા બજારમાં જરાક સિસ્ટમ અલગ હતી. દવા બજારમાં કેવું હોય કે 4 જણા બેઠા હોય અને એમની પાસે દવા આવે અને એ લોકો બેઠા જ રહે, એ ફક્ત બૂમ મારે કે આ લાવો, આ લાવો. અને અમે 4-5 યંગ છોકરાઓ એને અંબાવા માટે અમે ઊભા હોઈએ. એટલે એક પેકેટ બીકો શું લાવો એટલે મેં દોડ્યા અને જઈને એમને આપીએ. અને એ પ્રકારની સિસ્ટમ હોય. તો એ જે બોલવાનું હોય, બૂમ મારવાનું હોય, આ બધી વસ્તુઓમાં પણ અભિનય એક પ્રકારનો આવતો હોય. તો એ બધું મને ગમતું પણ હતું. હું જરાક અલગ અલગ પ્રકારના અવાજો પણ કાઢતો કે અલગ અલગ રીતે દવાઓના નામ પણ લેતા અને વોટેવર. તો મને એમ થયું કે લોકોનું એટેન્શન મેળવવાનું એક સૌથી સહેલો રસ્તો છે કે એક્ટર બની જાઓ. તો એક્ટર બનવા માટે જ્યારે હું ગયો ને ત્યારે ફિલ્મ લાઈન સુધી તો પહોંચ જ નહોતી આપણી. મારા તો 7 પેઢીમાં કોઈએ એક્ટિંગ જ નથી કરી. નાટક, ફિલ્મ જવા દો, ક્યાં એક્ટિંગ કરી જ નથી ક્યાંય. તો પણ નાટકમાં અપ્રોચ કરવો ઇઝી હતો કે તમે કોઈ નાટક જોવા ગયા, ટિકિટ ખર્ચીને અને શો પત્યા પછી તમે અંદર જઈને ડિરેક્ટરને કે પ્રોડ્યુસરને તમે મળ્યા કે કોઈક એક્ટરને તમે મળ્યા અને વાત કરી કે મારે આમાં ઇન્ટરેસ્ટ છે, એવું બધું કરી શકો. તો એટલા માટે હું નાટકમાં ગયો. બાકી મૂળ આકર્ષણ તો ફિલ્મનું હોય. 20 વર્ષની ઉંમરે હું જો એમ કહું કે મને નાટકો બહુ ગમતા હતા, તો મારા જેવો જૂઠો માણસ કોઈ નહીં હોય. મને તો મૂળ તો આપણે ફિલ્મમાં તમે એ વખતે રાજેશ ખન્ના ને અમિતાભ બચ્ચન ને વિનોદ ખન્ના ને એ બધાની ફિલ્મો અમે જોઈને મોટા થયા હોઈએ. તો એ હતું. પણ નાટક વધારે અપ્રોચેબલ હતું એટલે હું નાટકમાં ગયો. નાટકમાં ગયા પછી મને ખ્યાલ આવ્યો કે હું કેટલો પામર છું, કે મને સરખું ગુજરાતી બોલતા નથી આવડતું, ઇંગ્લિશ તો આવડતું જ નથી, પણ સરખું ગુજરાતી બોલતા પણ મને તો નથી આવડતું. હું સ બોલતો તો સ, એ મને નહોતું આવડતું. એ પછી ધીરે ધીરે મેં એ મારી જાતને મેં ચેન્જ કરી છે. મેં તો એ નહોતું આવડતું, ભણતર હતું નહીં. હું ફક્ત 10મા ધોરણ સુધી પાસ માણસ હતો. એવી રીતે ઘરેથી પણ મને કોઈ જાતનું એક અમારા ઘરમાં કોઈ કલ્ચરનું કોઈ જે મહત્વ નહોતું. તો એ એટલે મારી પાસે કશું જ નહોતું. ફક્ત મારી પાસે એક વાત હતી જે મને કદાચ મારી બામાંથી મળી છે કે વાંચનનો શોખ એ મારી પાસે એક હતો. તો જ્યારે હું આવ્યો ઇન્ડસ્ટ્રીમાં ત્યારે મેં જોયું કે મારા કરતાં વધારે સારા દેખાતા, વધારે સારા અવાજવાળા, વધારે સારા ભણેલા ગણેલા લોકો છે અને એ લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે. તો આમાં મારો ગજ ક્યાંથી વાગશે? પણ મારે રહેવું છે આ જ લાઈનમાં. અને એનું કારણ શું હતું કે ત્યાં આગળ નોકર અને માલિકનો ભેદ બહુ ઓછો હતો. જે મેં દવાની દુકાનમાં મેં એ જોયો હતો. શેઠ અને નોકરનું જે એક હોય ને ઇક્વેશન, ત્યાં આગળ એવું નહોતું. ત્યાં મોટામાં મોટો એક્ટર પર તમને નામ દઈને તમને બોલાવે અને એ રીતે એક હતું. મને એ વાતાવરણ મને બહુ ગમતું હતું. મને ત્યાં હું કામ કરતો એવું નહોતું લાગતું. એટલે મેં આખી જિંદગી કામ કર્યું જ નથી. આમ જોવા જઈએ તો મેં તો મજા જ કરી છે, નાટકો કરી તો એટલે પછી થયું કે આ લાઈનમાં જ રહેવું છે. તો શું કરું? તો હું પ્રોડ્યુસર બની જાઉં. કારણ કે
પ્રોડ્યુસર શા માટે? કારણ કે હું કોમર્સમાં જરા પાક્કો હતો. મારામાં છે ને આર્ટ્સ અને કોમર્સનો એક પ્રોપર સમન્વય છે, જે મને હંમેશા લાગે છે કે આ મારી એસેટ છે. તો હું પ્રોડ્યુસર બનાવું, કારણ કે મને ત્યારે એવું લાગતું હતું કે રાઇટર તો ભગવાન ઉપરથી બનાવીને મોકલતા હશે ને, કે રાઇટર કે થોડું કંઈ બની જાય, કે ડિરેક્ટર કે થોડું બની જવાય. પણ એ પછી મને ખબર પડી કે જે ચાલી શકે છે એ નાચી શકે છે, જે બોલી શકે છે એ ગાઈ શકે છે, જે વિચારી શકે છે એ લખી શકે છે. પછી તો હું લેખક પણ બન્યું, મેં મારી આત્મકથા પણ લખી અને અત્યારે પણ દર અઠવાડિયે મારો એક આર્ટિકલ આવે છે. તો એ બધું પણ મેં કર્યું. પણ ત્યારે મને એવું નહોતું લાગતું. ત્યારે મને એમ હતું કે હું મારા માટે પ્રોડ્યુસર બનવું બહુ સરળ છે, પણ પૈસા તો હતા નહીં નાટક બનાવવા માટેના. એટલે પછી કરવાનું શું? તો પહેલા બેકસ્ટેજ કર્યું, બેકસ્ટેજમાંથી પછી પ્રોડક્શન મેનેજર બન્યું, અને એમ કરતા કરતા હું પ્રોડ્યુસર બન્યો ને પછી ધીરે ધીરે સફળ પ્રોડ્યુસર બન્યો. ઓકે સર, હવે કોલમની આપણે વાત કરી, પરંતુ કોલમમાં જેનો ઉલ્લેખ કરવાનો હોય છે, એક આપનો વિડીયો પણ અમે જોયો હતો એન્જિયોપ્લાસ્ટી વખતનો. એ વિડીયો જોયા પછી એક હિંમત આવી ગઈ કે હોસ્પિટલમાં છે, એન્જિયોપ્લાસ્ટી થવાની છે, અને એવું કહે છે સર કે લોકો મારા દિલમાં છે અને આ લોકો દિલમાંથી કાઢવા માંગે છે, પરંતુ તમે નહીં થવા દેતા. તો એ એક જીવન ઉત્સાહ, એક જીવન જીવવા માટેનો, અને સાથે સાથે એ જમવા પ્રત્યેનો પણ એ પ્રેમ. તો આ એક તો પેલું આ જે આખો વિડીયો છે એની પાછળનો જે ઉત્સાહ, એને લઈને પણ આપ વાત કરશો, એ આખી સિચ્યુએશન કેવી રહી, અને જે જમવા પ્રત્યેનો પ્રેમ છે, શું એ એન્જિયોપ્લાસ્ટી પછી હજુ પણ તમે એ જ બધું, કેમ કે ક્યાંક ને ક્યાંક રેસ્ટ્રિક્શન આવી જતા હોય છે કે આ નથી ખાવાનું, આ નથી કરવાનું, આમ નથી કરવાનું, તો તમે એને સ્ટ્રિક્ટલી ફોલો કરો છો કે પછી શું છે અત્યારે? પહેલા તો અહીંયા દર્શકોને કહેવા માંગુ છું કે સ્ટેન્ટ મુકાવો કે બાયપાસ કરો એટલે તમારું હૃદય નવા જેવું થઈ જાય છે. એટલે ઉલટાનું બમણા ઉત્સાહથી તમે કામ કરી શકો, તમે વધારે તમારે કામ કરવાની તમારામાં હિંમત આવી જાય. પણ આપણે ત્યાં તકલીફ શું થાય છે કે લોકો સાયકોલોજીકલી મરી જાય છે. અરે ભાઈ બાયપાસ થઈ છે, મને નહીં તેલવાળું ખાવું નથી મારે. અરે નહીં, અલા ખા, તે આખી જિંદગી ખાધું છે, હવે તારું હાર્ટ નવું થઈ ગયું છે, તો હવે તું વધારે નહીં પણ ખા તું. અને બીજી વાત કે તમે જે ખાવાના શોખની જે મારી વાત કરી, મને એમ કહો કે બહુ 2% લોકો એવા મળશે કે જે તમને એમ કહેશે કે મને કંઈ ખાવાનાનું કંઈ બહુ વળગણ નથી, બાકી બધા જ ખાવાના શોખીન હોય છે, બરાબર. અને એટલા માટે જ મારી કોલમ આટલી વંચાઈ છે. લોકો મને શું કે તમારી કોલમ વાંચીને મોઢામાં પાણી આવી જાય છે. મેં કીધું બસ એ જ એનું કારણ છે. આજે આપણે હું જમવા બેસું ને ત્યારે મારે જો ટીવી જોવાનું હોય તો હંમેશા કોઈ કુકિંગ શો હોય કે કોઈક બીજી કોઈક ફૂડની કોઈ વાત કરતું હોય તો એ હું જોઉં, જેથી કરીને મારું સલાઈવા એક્ટિવેટ થાય અને વધારે સારી રીતે મારી થાળીને જમી શકું. યુ સી, જમવાનાનો એક આનંદ હોય છે. હવે આજે ધારો કે હું ડાયાબિટીક પણ છું, તો હું એવું નથી કે સ્વીટ ખાતો જ નથી. હું ક્યારેય કોઈ વસ્તુ અતિ કરતો નથી, કારણ કે અતિની કોઈ ગતિ નથી. હું અહીંયા આગળ હું આ ચેનલ પર તમને કહું છું કે હું દારૂ પીઉં છું, પણ દારૂને હું પીઉં છું, દારૂ મને નથી પીતો. હું આજે મેં ધારો કે મેં 2 પેક દારૂ પીધો હોય, પછી બીજા દિવસથી દારૂ છોડી દઉં અઠવાડિયા માટે, હું અઠવાડિયા પછી પાછું પીતો હોઉં. એવું ના હોય કે રોજ રાત્રે બાટલી ખોલીને બેસી જતા હોય છે. મારા ઘરે એની ગિવન ટાઈમ તમે 30-40 સ્કોચની બોટલો કે જાત જાતના દુનિયાભરથી મેં લાવેલી દારૂની અલગ અલગ બ્રાન્ડ અને અલગ અલગ બોટલો મારા ઘરે પડી હોય, પણ ધેટ ડઝન્ટ મીન કે હું કંઈ બાટલી ખોલીને બેસી જાઉં છું. યુ સી, તો તમે બધું જ કરો. દારૂ પણ તમે કોઈ તમને એમ લાગે કે ચલો જરાક થોડુંક સેલિબ્રેટ કરીએ, જરાક મિત્રો સાથે બેઠા છે
કે તમારો બર્થડે છે કે તમે નવું નાટક ઓપન થયા પછી ખૂબ સ્ટ્રેસ હોય તો જરાક થોડું હળવા થવા માટે તો કરો, ઇટ્સ ઓકે. યુ સી, બાકી તો બધું જ ખરાબ છે. પામ ઓઇલ પણ ખરાબ છે. તો તમે કેડબરી ચોકલેટમાં પાછળ જ લખેલું છે, જો વાંચો તો પામ ઓઇલ તમને ચાલે છે, દારૂ ચાલતો નથી. તો એ વાત એ છે, બધું જ તમે કરો. તમે 500 ગ્રામ ગાંઠિયા ખાઈ જાઓ તો પછી કેમ ચાલે તમારે? એટલે હું બધું જ કરું છું. હું અહીંયા બધાને કહું છું કે હાર્ટનો પ્રોબ્લેમ થાય તો એને ઠીક કરાવી લેવાનું. આજે આપણે ગાડી રિપેર કરાવ્યા પછી ચલાવીએ છીએ, એને ગેરેજમાં થોડી મૂકીએ છીએ. ગાડી રિપેર હું કામ કરાવી છે. સો આ મારે કહેવાનું છે, સાયકોલોજીકલી તમે ડિપ્રેસ નહીં થઈ જાઓ. ઉલટાનું તમારું હાર્ટ હવે વધારે સારી રીતે કામ કરી શકે છે, એટલે તમે વધારે ઉત્સાહથી કામ કરો. નિષ્ક્રિય નહીં થઈ જાઓ કે બસ બસ વધારે હું દાદરા ચડીશ તો પછી મને અરે હું કશું ના થાય. બીજી કોઈ બીમારી હોય અલગ વાત છે, પણ હા એટલીસ્ટ મારી વાત કરું તો હું તો એ બધી બાબતમાં બહુ માનતો નથી ને હું બહુ જ મોજથી આજે પણ રહું છું. અને ખાવાના રિસ્ટ્રિક્શનની તમે જે વાત કરી એ રિસ્ટ્રિક્શન મારા સ્ટેન્ટ મુકાવ્યા પહેલા પણ મેં મારી જાત માટે રાખ્યા હતા. મેં ક્યારેય પણ હું બહુ વધારે પડતું ખાવાનું, હું કોઈ પણ વસ્તુ, કોઈ સ્વીટ પણ ખાવાની હોય તો હું એકાદી ચમચી ખાઉં કે 2 ચમચી ખાઉં. મેં ક્યારે પણ 2 વાટકા ભરીને શ્રીખંડ ખાધો જ નથી. સો એ છે, અતિની કોઈ ગતિ નથી. અતિ ન કરું, બાકી બધું ખાઓ પીઓ મજા કરો. સર, આપે જે વાત કરી કે આપ હંમેશા મોજમાં રહો છો અને અમને બધાને ખૂબ હસાવો છો, અને અમે તો તમારા ફેન છીએ જ, અમારા પેરેન્ટ્સ પણ તમારા એટલા જ ફેન છે, એટલી જ તારીફ કરતા હોઈએ છે. પણ મારે એ જાણવું છે કે તમને કોણ હસાવે છે? તમે તમારા ચહેરા પર સ્મિત કેવી રીતે આવે છે? મને ઘણા બધા લોકો હસાવે છે. અમારે ત્યાં મારા સાથી કલાકારોમાં અત્યારે નિલેશ પંડ્યા કરીને છે, અમે લોકો જતા હોઈએ તો એ વચ્ચે ક્યાંક જોક મારે. અમે લોકો જયારે અમારા નાટકનું ગ્રુપ હોય ને, જયારે તો શો શરૂ થાય એની પહેલા અમારે ત્યાં જોકાજોકી અને હસાહસ ચાલતી હોય છે. તો એવું બહુ હળવું વાતાવરણ મેં મારા નાટકોમાં રાખ્યું છે. તમે નહીં માનો, પ્રોડ્યુસર થવાનો મને સૌથી મોટો ફાયદો એ થયો છે કે ક્યારેય પણ મારા મૂડ સ્વિંગ થતા નથી. મેં એના ઉપર કાબુ રાખ્યો છે. કોઈ પણ માણસ જે પાવરમાં હોય ને એ ક્યારેક રિસાઈ ગયું હોય, ક્યારેક બાજુમાં બેસી જાય, ક્યારેક એને ખોટું લાગી જાય. મેં ક્યારેય એવું કર્યું નથી. મને પોસાય એમ નથી. ઉલટાનું નિર્માતા તરીકે મારી જવાબદારી એમ હોય કે ફલાણો કલાકાર કેમ આજે ડિપ્રેસ દેખાય છે, કેમ કે બોલતો નથી, તો હું એને જઈને કહું કે ભાઈ શું થયું, શું થયું તને? ના ના જયારે કશું નહીં આરામ. જો તમારે તમારું આજુબાજુનું વાતાવરણને હળવું રાખવું જોઈએ, જેથી કરીને લોકો સારું કામ કરી શકે. એ ધેટ ઇઝ પાર્ટ ઓફ યોર જોબ. એ નિર્માતાનું કામ છે ને નિર્માતા એ કરવું રહ્યું. એટલે મને મૂડ સ્વિંગ પોસાય જ નહીં. એટલે હું તો હંમેશા હસતો. હું મારા ઇન્સ્ટાગ્રામ પર હું એક બધા જે વિડીયો જોતો હોઉં છું. ખૂબ બધું મને એમાંથી મનોરંજન મળી રહે છે. આજે સતીશ શાહ સાહેબ ગુજરી ગયા. અરે યાર, હું એમનો બહુ મોટો ફેન છું. ઓફકોર્સ એમને હું પછી અંગત રીતે ઓળખતો પણ થયો, ઘણી બધી વાર મળવાનું પણ થયું. પણ એ જો એ જિંદગી હું જયારે જોતો હતો ને એ જે અલગ અલગ કિરદારો કરતા હતા, શું સરસ કામ કર્યું છે ને એની પછી પણ એમણે કેટલું બધું સરસ કામ કર્યું છે. આપણે ત્યાં કેટલા બધા જોની લીવર છે, કેટલાય છે. હું તો મને સમય રહીના પણ મને તો બહુ ગમે છે. એ પણ મને સરસ, મને ઝાકીર ખાન બહુ સરસ છે, કેટલા બધા છે, પેલો ગોયલ છે એ પણ બહુ સરસ છે. કેટલા લોકો છે કે જે સરસ કામ કરતા હોય. 1-2 છોકરીઓ સ્ટેન્ડઅપ કરે છે, એ લોકોનું કામ મને બહુ ગમે છે. અને ઘણા બધા નાટકો હું જોવા જાઉં. રવિવારે મારો નિયમ છે કા નાટક કરું કા નાટક જોઉં. પછી કોઈ પણ નાટક હોય
એવું નહીં, હું ત્યાં જાઉં અને હું એક પ્રેક્ષક તરીકે નાટક જોઉં અને ગમ્યું હોય કે ન ગમ્યું હોય હું અંદર જઈને બેકસ્ટેજ વાળાઓને જરૂર મળું. ઇવન હું કોમ્પિટિશનના નાટકો જવા જાઉં ને તો ત્યાં પણ હું બેકસ્ટેજમાં જઈને બધાને મળું. એ લોકોને પણ એમ થાય કે સંજયભાઈ એમને મળવા આવ્યા, કે એમણે અમારી હોસલા અફઝાઈ કરી, એવું લાગે. અમને પણ એવું લાગતું હતું કે અમને કોઈક મળવા આવે, અમને અમારા કામના કોઈ વખાણ કરે તો હું પણ કરવા જાઉં છું. ઓકે સર, આટલા બધા નાટકો કર્યા, હવે આપને એ પૂછવું છે કલાકાર તરીકે શું તમે ક્યારેય એ સિચ્યુએશન ફેસ કરી છે કે સામે હજારોની સંખ્યામાં લોકો બેઠા હોય અને રીટેક તો આવે નહીં આમાં, તો ક્યારેક કોઈક ડાયલોગ ભૂલાઈ ગયો હોય અને એને સંભાળવાનું થયું હોય, તો એ પરિસ્થિતિને તમે કેવી રીતે હેન્ડલ કરી છે? ઘણી વાર બને. અમે ગઈકાલે શો કર્યો તો ગઈકાલના શોમાં જ હું બ્લેન્ક થઈ ગયો, તો મારો બીજા એક કલાકારે સાચવી લીધું હોય કે અથવા તો કોઈ બીજો આર્ટિસ્ટ બ્લેન્ક થઈ ગયો તો હું એને સાચવી લઉં, કે એ મને ઓન સ્ટેજ પ્રોમ્પ્ટિંગ એવી રીતે કરે કે ઓડિયન્સને ખબર ન પડે. હવે આ બધી ચાવીઓ છે કે જે હું કહી શકું એમ છું, પણ હું એને હું એક્ઝેક્ટ રીતે હું નથી કહી શકતો કે આ સિચ્યુએશન તમારે આમ કરવાનું. એ વખતે તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ તમારે વાપરી અને તમારે કરવાનું આવે, અને એને માટે અનુભવ જોઈએ. તમે સતત કામ કરો. આજે ઘણા બધા નવા છોકરીઓ આવે ને તો એ લોકોનું એમ કહો કે તમારો સીન આજે નથી તો તમને ડિરેક્ટર કે પ્રોડ્યુસર કે આજે નહીં આવો તો ચાલશે, અમે તમારો સીન અમે નથી સેટ કરવાના, પણ હું કહું કે તમે આવો, કારણ કે નાટક બની રહ્યું છે એનો પ્રોસેસ જુઓ. રાઇટરે શું લખ્યું છે, પછી ડિરેક્ટર એની અંદર શું ફેરફાર કરાવે છે, કેવા ફેરફાર કરાવે, પછી તમે એ બધી વસ્તુઓને મનમાં રાખવાની હોય કે આ રાઇટિંગમાં આ આવ્યું હતું અને મારા મન પર આની આ છાપ હતી, પછી ડિરેક્ટરે કર્યું તો એ છાપ બદલાઈ, પછી જયારે ઓડિયન્સમાં ગયું તો ઓડિયન્સે આ રીતે રિએક્ટ કર્યું. યુ સી, આપણે ત્યાં સેફોલોજી, આ દુનિયાનો સૌથી જૂનામાં જૂનો વ્યવસાય છે સેફોલોજી. તમે પત્રકારો છો, તમને ખબર છે ચૂંટણીના વર્તારા, એનો એક આપણો ઠેઠ ગુજરાતી શબ્દ છે વર્તારો, જે અંબાલાલભાઈ કરે છે જે. તો એ જે વર્તારો જે છે ને, એ વર્તારો બહુ અનુભવથી આવે છે, કારણ કે ભાત ચડ્યા છે કે નહીં એના માટે ભાતના દરેક દાણા તમે દબાવતા નથી, એક દાણો જ દબાવવાનો હોય. તો એ જે સમજણ જે છે ને એ કરતા કરતા તમને એ આવડવા લાગે, તો એ તમે સતત કરો ને તો આવડી જાય. એમાં કઈ બહુ મોટી વાત નથી. અને મારા જેવો પામર અભણ જો એ કરી શકતો હોય તો કોઈ ભણેલી ગણેલી વ્યક્તિ હોય કે જેનું ભાષા ઉપર સરસ પ્રભુત્વ હોય, ઇન્ટેલિજન્ટ માણસ હોય, તો એ પણ કરી શકે છે. જો હું કરી શકું તો કોઈ પણ કરી શકે. અને હું મારે બધા એક્ટરોને કે બધાને એ કહેવાનું છે કે આખી દુનિયામાં તમારા જેવો એક જ માણસ છે જે તમે છો, એટલે કોઈ જાતના કોમ્પ્લેક્સમાં આવવાનું નહીં. ઓફકોર્સ કોઈક સારું કામ કરે તો તમારો એના માટે આદર હોય, પણ જ્યારે તમે કામ કરો એમની સાથે ત્યારે તમારે તમારું કામ કરવાનું છે. તમે એમના ઓમાં આવીને પછી તમે તમારું કામ બગાડશો તો ઓવરઓલ આખી પ્રોડક્ટ બગડશે. સર, હવે ડાયલોગની વાત થઈ જ છે તો અમારી જેમ ઘણા બધા તમને પૂછતા પણ હશે કે સર એક ડાયલોગ, કોઈ પર્ટિક્યુલર નાટકની વાત નથી કરી રહ્યા, કારણ કે ગમે ત્યારે પૂછી લઈએ તો એ બધું રિકોલ કરવું થોડું અઘરું થઈ જાય. અત્યાર સુધીમાં તમને સૌથી વધારે ગમતો હૈયે બેસી ગયો હોય એવો ડાયલોગ જો અમારા દર્શક મિત્રોને આપ સંભળાવી દો. હા, હૈયે બેસી ગયેલો, અને ઓફકોર્સ મારો ગમતો તો હોય જ, હૈયે બેસેલો હોય એટલે ગમતો હોય જ. મારું પેલું જે ઊંધિયાની રેસીપી વાળો મારો જે ડાયલોગ છે કે ભજીયા ખાવાથી ભ્રષ્ટ થઈ જાય એવા ધર્મને શું ધોઈ પીવો છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના 8મા અધ્યાયમાં કહ્યું છે કે અગ્નિમાં હું તેજ છું,
હું કહું છું કે નવી આવૃત્તિમાં આવવું જોઈએ કે અગ્નિમાં હું જઠરાગ્નિ છું, ભડભડતી આગ છું, જઠરાગ્નિ. ખાવું એ માણસની સર્વપ્રથમ જરૂરિયાત છે. અને શું નથી આપણી પાસે ખાવા માટે? પોરબંદરની ખાજલી, સિયોરના ફાળેલા દૂધના પેંડા, રાજકોટની ચટણી, ભાવનગરના ગાંઠિયા, આણંદના ગોટા, નડિયાદનું ભૂસું, ખંભાતનું હલવાસન, સૂતરફેણી, સુરતની ઘારી અને ઊંધિયાની તો મજા જ કંઈક ઓર છે. કતાર ગામની 3 દાણાવાળી પાપડી, ગણદેવીની વાલોળ અને રાંદેરના રવૈયાને નાનું ડીચ્યું રાખીને 2 ચીરા કરવાના, પછી એમાં કોપરું, કોથમરી, લીલું લસણ, વાટેલા આદુ મરચાની ચટણી બનાવી ઉપરથી તેલ નાખવાનું. આ બધાને એક કોરા માટલામાં 4 આંગળ ડૂબે એટલા તેલમાં નાખી ઉપરથી મુઠિયા, બટેટા, સુરણ, એ બધું કંદના મોટા મોટા ટુકડા નાખવાના અને એ માટલાને લાકડાના ડટ્ટાથી ચપોચપ બંધ કરી ઊંધું કરી 3 ફૂટ નીચે જમીનમાં દાટી દેવાનું. 2 કલાકમાં ચટાકેદાર ઊંધિયું તૈયાર. અરે સહકુટુંબ મિત્ર મંડળી સહિત ખાવ ને તો જીવતે જીવત મોક્ષ છે. મોઢામાં પાણી આવી ગયું. પણ હું તમને કહું, કદાચ આ પહેલી વાર બનશે કે મેં એક કવિતા લખી છે જેનું ઓરિજિનલ મરાઠી નામ છે પોટા છે પાન. મરાઠીમાં એક શંકરષણ કરીને કવિ છે, શંકરષણ કારાડે, એણે આ કવિતા લખી છે અને એ કવિતા મને ખૂબ જ એ ગમી અને મને થયું કે મારે એ કવિતા જે છે એનું મારે ગુજરાતી રૂપાંતર કરવું જોઈએ. એટલે હું શંકરષણ પાસે ગયો અને મેં એને કીધું કે મારે આ ગુજરાતી કરણ આનું કરવું છે અને એ કવિતા જો મને ક્યાંય મોકો મળે તો એ મારે કેવી છે. તો બહુ ખુશ થઈ ગયો, મને ખૂબ સારો માણસ પણ છે અને બહુ રાજી થયો કે કોઈકને મારી કવિતા ગમી અને એ હવે એનું ગુજરાતીકરણ કરે છે. તો એને મને ખુશી ખુશી પરમિશન આપી. તો એનું નામ અને એના નામનું સ્મરણ કરીને હું કદાચ પહેલી વાર કોઈ ચેનલ પર હું આ કવિતા કે જેમાં જમવાની વાત છે એ વાળી કવિતા તમારી સમક્ષ, પ્રેક્ષકો સમક્ષ હું વાંચું છું કે અરે સ્વાદથી ખાવું એ કઈ ખાવાનું કામ નથી. જીભને ચટાખાથી શણગારવી એ કઈ જેવી તેવી વાત નથી. પહેલા તો વાળી મસ્ત પલાઠી, ચઢાવી ઉપર બાઈ, પીરસાયેલી થાળીને મન ભરીને જોવાની. પ્રભુનો પાડ માની યજ્ઞ કર્મની શરૂઆત કરવાની. હવે જેનાથી શરૂ થાય છે આ પીરસાયેલું પાન, એમાં વ્યંજન કોઈ પણ હો એનું વિશેષ હોય છે માન. અંદાજે વાપરવાનું હોય છે ચપટી કિલ્લું. તમે જોજો થાળીમાં ડાબી બાજુએ પડ્યું હોય છે સેજ મીઠું. ત્યાંથી આગળ વધશો તો દેખાશે સુગંધીદાર અથાણા, ગળ ચટ્ટા, છુંદો, મુરબ્બી, ગોળ કેરી અને ગુંદા. ગમે તેટલી મનાઈ હોય આને ખાવ એવું તો લાગવાનું જ. ભલભલા ખાવાના શોખીનોને અહીંયા પાણી છૂટવાનું જ. કોથમરી, મરચા, ફુદીનો, આદુની ચટણી સાથે સંભારી કેરી જેટલી ખાવો એ પડશે ઓછી, પણ પેટમાં જશે એ જાજી તો સવારે ખબર પડશે પછી. જેના માટે કરીએ છીએ બધા પ્રપંચો, ધંધો, નોકરી, થાળીની વચ્ચોવચ હોય છે ઘીથી તરબતર રોટલી અને ફૂલેલી પૂરી. ગોળ ગોળ ગરમા ગરમ મમ્મીએ જ થાળીમાં પીરસવી. વચ્ચે આંગળી ખોસી અંદરની વરાળ આપણે બહાર કાઢવી. ત્યારબાદ
બાજુમાં કોણ છે એની શરમ નેવે મૂકી જમવું પેન્ટના બટન ખોલી ખાનારાને નથી હોતી ડાયટિંગની કોઈ ટણી કારણ કે હવે આવે છે મીઠી દાળ ભીંડાનું શાક અને રસ જરતી હાફૂસ કેરી શાકને રોટલીમાં લઈ મોઢામાં મૂકી આમ દાળનો સબડકો મારી પછી ખાવાની કેરીની એક ચીરી લોકો અમસ્તા જ નોનવેજના ગુણ ગાય છે સાચું કહું તો આ શાકભાજીએ જ આપણી થાળીને સમૃદ્ધ કરી છે ચાંદીની થાળીમાં પણ શોભી ઉઠે છે આ મેથી દૂધી અને ભીંડા ભરેલા સોનાની ચમચી ભલે હોય પણ ખાવાનું તો આ જ છે પછી એ ટાટા હોય કે બિરલા એકવાર પેટ ભરાઈ જાય એટલે જીવને થાય પડું આડું પણ મન ભરવા માટે લાગે છે જમ્યા પછી એક ચૂરમાનો લાડુ પછી પાન ચાવતા ચાવતા એસી ને 18 પર મૂકીને સુવાનું સુખ શબ્દોમાં થોડું હોય છે વર્ણવાનું આવું જ જમણ બધાને જીવનમાં મળે એવું લઉં હું ઓવારણું આવું જ જમણ બધાને જીવનમાં મળે એવું લઉં હું ઓવારણું મતલબ અત્યાર સુધી જમી લીધું છે પણ ક્યારેય આવું ઇમેજિન કરીને જમ્યું નથી એટલે અદ્ભુત મોઢામાં પાણી આવી ગયું છે બોલો કે મેં આ પ્લાન નહોતું કર્યું આ તો વાતમાં તમે ખાવાનાની વાત કરી તો મને થયું કે આ કવિતા મેં લખી છે મેં મારા મિત્ર વર્તુળમાં મેં ઘણીવાર મેં સંભળાવી છે પણ જાહેર રીતે મેં કોઈ ટીવી ઉપર ચેનલમાં મેં કવિતા પહેલી વાર મેં વાંચી છે એટલે પણ મને પોતાને આનું રૂપાંતર કરવાની કે ભાવાનું વાત કરવાની મજા મને બહુ આવી સર એટલે આના પરથી જ મારો એક સવાલ એ છે કે આમ તો તમારો ભોજન પ્રત્યેનો પ્રેમ તો બધાને ખબર જ છે જયારે આ રૂપાંતર કરતા હતા એ સમયે શું વિચારતા હતા એ સમયે શું થતું તો આ બધું ટ્રાય કરી લીધું હશે એ સમયે જ એવું છે બેન કે તમે જોશો ને કે તમે જયારે યંગ હો ને ત્યારે તમને ખૂબ ભૂખ લાગે મને બહુ ભૂખ લાગતી હતી એટલે મને તમે પાઉંભાજી આપો તો હું 4-5 પ્લેટ પાઉંભાજી આમ ખાઈ જાઉં બજેટ ના હોય તો એક ભાજીમાં 20 પાઉં પણ હું ખાઈ જતો હતો તો મારો ખોરાક આવો હતો ને દરેક યંગ છોકરા છોકરીઓનું ખાવાનું આવું જ હોય પણ ધીરે ધીરે પછી તમારી ભૂખ ઓછી થતી જાય આજે તમને જો હું મારી વાત કરું ને તો મારું જમવાનું બહુ ઓછું થઈ ગયું છે મને જ્યારે પણ કોઈ વ્યક્તિ મને મળે છે ને વર્ષ પછી કે 6 મહિના પછી તો એનો પહેલો ડાયલોગ હોય તમે બહુ સુકાઈ ગયા સંજયભાઈ અને એનું કારણ છે કે પહેલા જેવી હવે ભૂખ નથી રહી અને માટે મને ભૂખ લાગે કે મારી ઘ્રાણેન્દ્રિયો કે મારી સ્વાદેન્દ્રિયોને ઉત્તેજિત કરે એવી બધી આઈટમો હોય ને એ મારા માટે વરદાન રૂપ છે કે એ જોઈને મને ખાવાનું મન થાય ને એ મને ખૂબ ગમે મને ઘણી વાર એવું બને છે સ્પેશિયલી ગુજરાતી ફિલ્મના શૂટિંગોમાં બહુ ખરાબ ખાવાનું આવતું હોય છે તો હું ખાઉં નહીં હું ભૂખો મરી જઈશ પણ બેસ્વાદ ખાવાનું નહીં ખાઉં તો હું મને મારું પેટ ભરાઈ ગયું મેં કંઈક ફ્રૂટ ખાઈ લઈશું મારે નથી ખાવું એ રીતે કરતો હોઉં છું તો એ બહુ મહત્વનું છે બેન એટલે તમને ભૂખ લાગે છે ને એનું પણ એક આનંદ હોય છે અમુક ઉંમરે તમને ઊંઘ ઓછી આવવા લાગે છે તમે યંગ હો છો ને તો તમને એવી સરસ ઊંઘ આવે તો આ બધી બહુ પ્રેશિયસ વસ્તુઓ છે ઊંઘ આવવી ભૂખ લાગવી આ બધી આને તમે આમ બહુ લાઇટલી ન લો એને વેલ્યુ કરતા શીખો સારું ખાવાના સારા સ્વાદ વાળા ખાવાના વેલ્યુ કરતા શીખો અને જે માણસ જે રેસ્ટોરન્ટ વાળો એ સરસ ખાવાનું બનાવે છે ને એને પગે લાગતા શીખો આ હું હંમેશા માનું છું અમારે મુંબઈમાં વર્ષોથી હું
નાનો હતો ત્યારથી પ્રકાશ કરીને એક જગ્યા છે જેની 2 બ્રાન્ચ છે, એક સિક્કાનગર પાસે છે અને એક દાદરમાં છે. એના સાબુદાણાના વડા અને દહીં મિસળ એ ત્યારથી લઈને અત્યાર સુધી એ જ સ્વાદ છે ને અદ્ભુત હોય છે. તો હું હંમેશા મનોમન એ માણસનું પૂજન કરું છું કે એને કેવું મનમાં વિચાર્યું હશે કે હું મારી ભલે મને પ્રોફિટ ઓછો થશે પણ હું મારી ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ નહીં કરું. આવા લોકોને પૂજતા શીખો. બહુ ઓછા લોકો હોય છે આવા. અને એમને કદાચ એકવાર કહી દઈએ કે આટલું સરસ બનાવ્યું છે તો એમનો દિવસ બની જાય અને એક નવી ઉર્જા આવી જાય એ લોકોમાં. આજે હું તમને કહું, અમારે પ્રબોધન ઠાકરે હોલ છે તો એની બહાર એક મિસળ વાળો બેસે છે, એટલે એનો સ્ટોલ છે. તે બીજું જમવાનું પણ આપે છે, થાળી પણ આપે છે, સ્ટોલ છે નાનકડો. એનું મિસળ મને બહુ ભાવે. તો એ મિસળ મેં ખાધું અને એના વિશે મેં લખ્યું. તો એના ઓનરને ખૂબ બધા ફોન કોલ્સ આવ્યા કે બહુ વારે તમારું આ અમને તો ખબર જ નહોતી કે તમારું મિસળ આટલું સરસ હોય. એનો મને ફોન આવ્યો, એટલો રાજી થઈ ગયો યાર સંજયભાઈ તમે. અને ગુજરાતી નહોતો, એ મહારાષ્ટ્ર નહોતો કે આપને ઇતના અચ્છા લીખા. અને હું જ્યારે પણ કંઈક કોલમ લખવા માટે હું કોઈ જગ્યાએ જાઉં તો હું મારી ઓળખાણ આપું, કંઈ નહીં, ચૂપચાપ ખાઓ, એકાદો ફોટો પડાવીને નીકળી જાઉં. હું ક્યારેય મફતમાં ખાતો નથી. એનું કારણ એટલું જ છે કે એક તો મને મારા એ જેને માટે લખું છું મને પૈસા આપે છે, આ પહેલી વાત. અને બીજી વસ્તુ કે કોઈ માણસ સરસ ખાવાનું આપે છે એ જ મારા માટે બહુ મહત્વની વાત છે. પૈસા ને બધી વસ્તુ બહુ ગૌણ છે. એટલે એ મને મારી પાસેથી પૈસા લે ન લે મને કોઈ ફરક જ નથી પડતો. ખાવાનું સારું આપે છે, સ્વાદિષ્ટ ખાવાનું છે એમ અહીંયા હું ખાઈશ. તમે અમદાવાદમાં મયુરના ભજીયા તમે જુઓ, લોકો લાઈન લગાડશે અને એ બેઠો હોય, એના પેટનું પાણી ન હાલે, એને ખબર છે મારે જે મારી આ ક્વોલિટી આપવાની છે ને એ મારે આપવાની છે. હવે આમાં હું કઈ જ કોમ્પ્રોમાઇઝ હું નહીં કરું. તમે વિચાર કરો, ઇસ્કોન ગાંઠિયા, હવે એ તમને ગાંઠિયા, તમે 60 રૂપિયાના ગાંઠિયા સાથે તમને ઓલા મોટા ઘોલર મરચા તળેલા આપે, તમને પપૈયાનો સંભારો આપે, કઢી ચટણી આપે અને ગ્રીન ચટણી આપે. આવું મેં આખી દુનિયામાં ક્યાંય જોયું નથી કે મૂળ વસ્તુ કરતા તો સાઈડ આઈટમો બધી વધી ગઈ છે, ચટણીઓ વધારે આપે છે. સો આ બધી વસ્તુઓને તમારે વેલ્યુ કરવાની હોય. દાસના ખમણ, હવે તમે એ લોકો જયારે વેરી પર્ટિક્યુલર અબાઉટ ધેર ક્વોલિટી અને એ લોકોને એનો ગર્વ છે કે અમે અમારી ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી કરતા. જયારે આવું કોઈ કે ને ત્યારે મારું મનોમન, મારા 2 હાથ એની તરફ જોડાઈ જાય. બિલકુલ. એટલે સરની એક વાતમાં એ વસ્તુ આમ ઉભરીને આવે છે કે તમારી જેટલી વાત કરીએ બધી જ વાતમાં કે તમારી આ જિંદગી છે એને જીવી લો. એ ઊંઘ હોય, એ જમવાનું હોય, એ સ્વાદ હોય કે કોઈ પણ વસ્તુ હોય, જો કઈ બીમાર પડ્યા હોય તો આટલી જિંદગી છે એને ભરપૂર જીવી લો, આનંદથી જીવી લો. એટલે એ ખૂબ જ એક સરસ વાત સરે કરી. બિલકુલ સર, છેલ્લા એ તમામ યુવાનો માટે, કારણ કે ખૂબ બધી વાતો કરી, અમે પોતે ઘણું બધું શીખ્યા છે આજે તમારી પાસેથી. છેલ્લો એક સંદેશ યુવાઓ માટે આપના તરફથી. જો પહેલી વાત એ છે કે હું સંદેશ આપી શકું એટલો વિદ્વાન માણસ નથી અને હું ક્યાંક કોઈક જગ્યાએથી મને કંઈક શીખવા મળે કે મને કંઈક સારી વસ્તુ મને જોવા મળે એને માટે હું હંમેશા એ બધું શોધતો હોઉં છું. પછી એ કોઈ પુસ્તક હોઈ શકે કે કોઈક યુટ્યુબ પર કોઈ સારો વિડીયો હોઈ શકે કે ઇન્સ્ટાગ્રામ પર કોઈ સારો વિડીયો હોઈ શકે. પણ હું યુવાનોને એટલું જ કહું છું કે તમે જીવન જીવો, લેટ નાઇટ ઓછી કરો. આજકાલ શું થયું છે કે યંગસ્ટર્સ લેટ નાઇટ સુધી ઇન્સ્ટાગ્રામ પર કે બીજા બધા સોશિયલ મીડિયા પર લાગેલા હોય છે, જે એમની હેલ્થ ઉપર વિપરીત અસર કરે છે. મને એમ લાગે છે કે રાત્રે 11-12 વાગે સુઈ જાઓ, સારી ઊંઘ આવે
તો એને વેલ્યુ કરતા શીખો. સરસ ભૂખ લાગે તો એને વેલ્યુ કરતા શીખો. આ બધી વસ્તુઓ જે તમને અત્યારે જે મળે છે ને એ તમને આગળ જતા નહીં મળે એવું મારા અનુભવ પરથી કહું છું કે હું પણ એક સમયે જવાન હતો અને ત્યારે મને જે વસ્તુઓ પ્રાપ્ય હતી એ ઉંમર જતા હવે રહી નથી. તો એને વેલ્યુ કરતા શીખો, એને માણો અને અતિ ન કરો. બિલકુલ. થેન્ક યુ સો મચ સર, અમારી સાથે આજે જોડાયા. આમ તો અમને હસાયા પણ છે અને ઘણી બધી શીખ પણ આપી છે. ફરી એક વખત થેન્ક યુ સો મચ અમારી સાથે થેન્ક યુ વૈભવીબેન, થેન્ક યુ રાધાબેન. બહુ આનંદ થયો, ખૂબ મને તમારી સાથે વાતો કરવાથી આનંદ થયો. થેન્ક યુ સો મચ. તો દર્શકો, આ હતા સંજય ગોરડિયા કે જેમને આપણે નાટકોમાં જોયા છે, ફિલ્મોમાં જોયા છે. આજે વીટીવીના મંચ પર રાઉન્ડ ધ ટેબલમાં તેઓ આવ્યા. ઘણી બધી વાતો તેમની સાથે કરી, ઘણું બધું શીખવા મળ્યું અને કદાચ આજથી જ જો હું મારા જીવનમાં કંઈક નવું કરીશ તો એ હઈશ કે આજે જ્યારે હું ભોજન માટે બેસીશ ત્યારે સૌથી પહેલા એ ભગવાનને પ્રાર્થના કરીશ અને એમને થેન્ક યુ કહીશ કે જેમણે મારા માટે બનાવ્યું છે અને હું ખાઈ રહી છું અને જે ટેસ્ટ મને, જે સ્વાદ આજે મળ્યો છે એના માટે પણ હું હંમેશા એક ગ્રેટિટ્યુડ રાખીશ. અને આઈ હોપ કે તમે બધા પણ આજથી એ કરશો. નાની નાની વસ્તુઓ જીવનમાં આવી કે કદાચ આપણે એની વેલ્યુ ન કરતા હોય, કદાચ જાણે અજાણે કદાચ આપણાથી કોઈને ખોટું લાગી જતું હોય, એવી બાબતો આજે શીખ્યા છે અને આજથી જ જીવનમાં એ ઘણું બધું કરવાનું છે. નાની નાની બાબતોનું પણ ધ્યાન રાખવાનું છે. આઈ હોપ તમે પણ રાખશો, અમે પણ રાખીશું અને જીવનમાં સરળતા કેવી રીતે લાવવી, સરળતાથી જીવવું કેવી રીતે, એ પણ હવેથી એક પ્રયાસ કરીશું. નાની નાની બાબતોમાં હાર માની લઈએ છે પણ એ પણ ન માનવી. અને જેમ નવો દિવસ શરૂ થાય, જેમ સૂર્યોદય થાય છે, સૂરજ ઉગે છે અને નવા કિરણોની સાથે શરૂઆત થાય છે, એ જ રીતે જીવનમાં દરરોજ એક નવી શરૂઆત કરીશું અને ખૂબ આનંદ સાથે જીવીશું. એ સાથે જ રજા આપશો. રાઉન્ડ ધ ટેબલમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.